डायरेक्ट આવી રીતના બોલો હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ નમઃ પાર્વતી પતે નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે જઈ રહ્યા છીએ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ નહીં એલા, હવે ગુડ નાઇટ મારા ભાઈ. ડાયરેક્ટ સવારમાં તમને ગુડ મોર્નિંગ કરાવવાનું છે, તમને બધાને કરાવવાના છે દર્શન. આપણે મહાકાલના ઉજ્જૈન જઈ રહ્યા છીએ, બરોબર છે. ટ્રેન આપણી આવી ગઈ છે, બરોબર છે. મિત્રો બે અંદર પહોંચી ગયા છે, બરોબર છે. અમે અંદર જઈને તમને સિટિંગ અરેન્જમેન્ટ બતાવીએ છીએ. લાઈક વિડીયોમાં બન્યા રહો, લાઈક કરો, શેર કરો. જો આપણી ટ્રેન છે એમ તો ફૂલ ભરેલી છે, પણ આપણો એક સાથીદાર વહેલો આવી ગયો હતો સમજ્યા, એટલે હું જગ્યાની થોડીક વ્યવસ્થા કરી રાખી હતી. અંદર બેઠા છે પગ ઉપર પગ ચડાવી. હો બધું રેડી છે હવે તો. માસી પાછા હોઈ ગયા. માસી યાર ઊભા કરો. ઈ અગેન હું પણ ક્યાં જવાનું? ક્યાંય જવાનું નહીં મારો ભાઈ. તું મહાકાલેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન દર્શન કરવા જવાનું. માન જગ્યા મળી છે. કાકા હુઈ ગયા હતા. કાકા કાકા ઊભા કર્યા. આવું બધું હાલે છે. તમારે ક્યાં જવાનું છે? હા, રતલામ. રતલામ છે કહેવાનું. આના માટે ટેકો રાખીને હુઈ જાજો. ટેન્શન કઈ લેતા નહીં. હા બરાબર છે. મને બ્લર કરી દે. હા મારું તો બરોબર. લો ભાઈ શરૂ કરતે. હાલે છે અત્યારે. બરોબર. આ સાગરભાઈ આપણે બીજા બે બંકાઓ પાછળ થોડીક મેટર આવે. મેટર લાઈવ બતાવો ભાઈ. આગળ હું સાગર હું હે આ ભાઈ ને એ જાનું તું નહીં ખાય ને તો હું નહીં ખાવો, બિલકુલ નહીં ખાવો. એવો માહોલ છે ભાઈ. આ ભાઈ ઉભા રહી, હું પૂછી લઉં. રહેવા દે ડિસ્ટર્બ ના કરે. અહીંયા ભાઈ ચાકુ વાકુ નીકળી જતા હા, માતાજી ચંગા રખે યાર. માતાજી તેનું ચંગા રાખી. હું क्या करता है? હું ક્યાં કરતા હે? જાનો તું મેરે સે પ્યાર કરતી है कि हाँ, રહેવા દે યાર, હેરાન ના કરે માણસ. એક તો માંડ રાતે ટાઈમ મળ્યો યાર, આવું કરવાનું. बारी नहीं बात. भाई ये उसकी प्रेम में डूब गया है. हाँ, તું આમ રે ભાઈ. નહીં અંદર ચરમરિયા પડે છે આગો રે. એ છે ને આગળ સાઈડ ક્લાસમાં તું ત્યાં જાનુ તું મેરે से प्यार करती है या नहीं? એ છે ને સાઈડ ક્લાસમાં તું હા વાત તો સાચું. સાગર ઉઠી ગયો છે આપણે ટ્રેનમાં હુઈને. માથે ચડીને હુઈ ગયા હતા ભાઈ. અમે બધાએ ઊંઘ નથી કરી. અમારે બધાના હાટાની ઊંઘ આ ભાઈએ કરી છે. સમજ્યા? જય મહાકાલ. પહોંચી ગયા છીએ આપણે ઉજ્જૈન નગરીમાં. સાગરભાઈ जी बोलिए रिंकू जी. ગુડ મોર્નિંગ સાગરભાઈ, સુપ્રભાત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં આવેલા? આપણે ક્યાં જવાનું? ક્યાં જવાનું છે? ઉજ્જૈન નગરીમાં આવી ગયા છીએ મિત્રો. જે છે એ ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી ગયા છે. ઓલી આમથી આમ લડી જાય ને એમાં. ઓલી હા, કાલ ભૈરવ મંદિરે જવાનું થાય છે. હવે જે છે એ અહીંયા સાગરભાઈને ચીડ ચડે છે થોડી. જો આ ઉજ્જૈન નગરી વાતાવરણ કાંઈક વરસાદમય વાતાવરણ થઈ ગયું છે. જે છે એ બરોબર
બરોબર. અહીંયા આપણે હાથ પગ મોઢું ધોઈને નીકળી ગયા છીએ હવે. ભાઈ હોર્ન બહુ વગાડે છે, બહુ અવાજ આવે છે. ચેન્જિંગ રિક્ષા ચેન્જિંગ સેરેમની. હા રિક્ષા ચેન્જિંગ. બ્લુ માંથી લીલી માં પપ્પુ કાકા કા આશીર્વાદ. એ સબ ક્યાં હે મેરબંદી. 50 રૂપિયા હો ભાઈબંધ. હા હા 50 રૂપિયા રિક્ષા ચેન્જિંગ સેરેમની. ડન સેરેમની. ભાઈ આમાં બેઠ જા કે આમાં બેહી જાઓ. અમારે ન થાવું ના પાડે. અમારે સાથ ચુની રમવાનું. હા ऐसा तो नहीं चलता है पकड़ने का किधर है પકડવાનું ખંભો પકડી લેવાનો હોય આમ સાગરનો. જાવ તો સાગરને હારવાર લેતો જાવ. બરોબર. આવું બધું છે અત્યારે માહોલ કંઈક આવો છે વાદળામય. વરસાદના અવસાર લાગે છે થોડા ઘણા. આવી જાય તો સારી વાત છે. ગરમીમાં થોડીક રાહત મળે આપણને. શું કેવું સાગર? ઠંડો માહોલ તો થઈ ગયેલો જ છે. ઠંડો માહોલ તો એકદમ. વરસાદ તો આવી ગયેલો જ છે ઓલરેડી. અહીંયા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે સાગર. બરોબર. આવું બધું છે. હા આપણે ટ્રીપમાં નવા મેમ્બર જોડાણા છે એક આજથી. યાદ રાખજો હા. લઈ ના જાય. બીજા એક ભાઈ આવવાના હતા પણ ભાઈને થોડીક ઢીલી પછી થઈ ગઈ. એટલા માટે ભાઈ આવ્યા નથી. આટલી ડિટેલ જરૂરી નથી. એ બધું ડિટેલમાં જ કહેવાનું હોય હા. બરાબર. બ્લોગમાં ફૂલ ડિટેલ જોઈ યાદ રહેવું જોઈએ. યાદ રહે. શું કેવું સાગર કોની ઢીલી પહોંચી થઈ હતી? હા ઈ તો મને નહીં ખબર હવે નામ બામ તો કઈ ખબર નહીં. એટલી બધી નાની નાની બાકાજી કી હાલતી રહી આમાં. હજી એક ની ડેલી પહોંચી નહોતી થઈ હા 2 જણાની મેમ્બર ની ટોટલ 2 જણાની ઢીલી પહોંચી થઈ ગયેલી છે. એમાંથી એકની તો નક્કી જ હતી, બીજાની થોડીક અણધારી આવી છે. બરોબર. બધા હોર્ન બહુ મારે અહીંયા સમજ્યા. અમારે શાંતિ નથી. હા એટલે બહુ હોર્ન બહુ મારે સમજ્યા. હું દાદી શું કરે છે? દાંત જ દેખાડે નકરા ક્યારનો. બાબા બાબા પડતી હોય. છોકરી બોકરી દેખાય નથી ને ક્યાંક ઈ કરતો. આગું આવે છે. હા. જતું રહે છે. ઈ કરતો છોકરી બોકરી જોઈ નથી ગયો ને ક્યાંક. હા દર્શન કરી લ્યો પેલા એટલે આમ સંસ્કારી લાગો થોડાક. સંસ્કારી છીએ લાગો એટલે તમે શું કહેવા એટલે એમ આ તો સાગરની વાત થાય છે. એમ રગડા સમોસા ખાવામાં મશગુલ છે અત્યારે બંકો આપણો. એ જોયું બાય બાય કરે. રગડા સમોસા ચાલુ છે. અહીંયા પૌવા છે, અહીંયા રસાવાળા પૌવા છે. આવો કાંઈક માહોલ છે. બરોબર. રિક્ષામાંથી ઉતર્યા હજી મસ્ત વરસાદવાળો માહોલ છે બહાર. મિત્રો જય કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. આપણે પૂજાપો લઈ લીધો છે. સૌપ્રથમ પહેલા ઉજ્જૈન નગરીની અંદર આવીને આપણે મહાકાળના દર્શન પહેલા આપણે કાળ ભૈરવનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. બરોબર. ફૂલ લાંબી લાઈન દેખાય છે. ઈ જ મંદિર છે ભાઈ. બરોબર. 4 જણાએ પૂજાપો લઈ લીધો છે જે છે સમજ્યા. એટલે હવે નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા છે. તમને ક્લિપમાં દેખાઈ ગયું હશે. પૌવા ખાધા ને સમોસા ખાધા ને દર્શન કરી લઈ થોડાક. હવે પછી મળી પાછા તમને. બરોબર ચાલો. જે રીતે મિત્રો લાઈનમાં ઊભા છીએ બરોબર છે, હા. ફૂલ ટ્રાફિક છે. બોલો કાલ ભૈરવ દાદાની. કાલ ભૈરવ દાદાની. બોલો કાલ ભૈરવ મહારાજ કી કાળ ભૈરવની મહારાજની લાઈનમાં અમે ઊભા રહી ગયા છીએ. બરોબર છે. છેલ્લા કલાકથી લાઈનમાં છીએ. હાલત છે. આખો મારા ભાઈનો આખો શર્ટ છે ને વગર વરસાદે પલ્લી ગયો. બરોબર છે. પેલા ભાઈ નહીં દેખાતા. પણ ખરેખર લાઈનમાં ઊભું રહેવાની મજા આવે છે. લાઈનમાં ઉભા રહ્યા છે 1 કલાક. ખાલી લાઈન જુઓ તમે. કલાક થઈ જશે હજી. 8:30 9 થઈ ગયા છે. હા. ગરમ ગરમ તડકો છે તે ગરમ જ લાગે ને કાંઈ. પણ ખરેખર તમે
વિડીયોમાં બન્યા દેવાનો રહ્યો. માથે. હા મસ્ત એકદમ જો એટલે તડકો ના લાગે. દેખાતું બંધ થઈ ગયું. હા. હવે દેખાય. તમને મહાકાલના આગળ દર્શન કરાવીએ લાઈન વિડીયોમાં છે ને બન્યા રહ્યો બરોબર છે? હા. કાલ ભૈરવ મહારાજ કી જય. ચલો. ये पानी बड़ा 20 रुपए हेलो 20 रुपए ठंडे पानी का बोतल ये पानी बड़ा 20 रुपए આમ તો હું બોલું. ક્લિપ લઈ લેવાની છે ને એક હવે બોલો. ભગવાન ભૈરવનાથ મહારાજના દર્શન કરી લીધા છે બધાએ બરોબર છે. બહુ નજીકથી શાંતિથી દર્શન કરી લીધા છે. ભલે 5 સેકન્ડ જ 5 હતી, સેકન્ડ જ થયા પણ ખરેખર સારું. અદ્ભુત એમ. ભલે 2 કલાકનો ટાઈમ બગડ્યો આપણે 8:30 ના 2 કલાક ખળંગ લાઈનમાં ઉભા રહ્યા 11 વાગે વારો આવ્યો. અને પછી વારો આવ્યો તો અને ખરેખર અદ્ભુત આમ મજા આવી ગઈ. વિશાલભાઈ તમારું શું કેવું છે? બહુ ઓપિનિયન મજા આવ્યો પણ 5 સેકન્ડમાં દર્શન થયા પણ ભગવાન હતા આમે એવું લાગ્યું. બોલો. ખરેખર આમ અદ્ભુત. હવે કાળ ભૈરવ દાદાના તો દર્શન કરી લીધા છે બરોબર છે. હવે તમને લોકોને બતાવવાના છે આપણા આ દેવ મહાદેવ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા. હવે આપણે જોવાના કોને મહાકાલ ભગવાનને જોવાના છે બરોબર. બરોબર છે. આપણે તમને ત્યાંના મહાકાલ દાદાના દર્શન કરાવીએ. ચાલો. જય રામા પીર. જય રામાપીર. कुछ भी અમૃતશાહી 50 का कर दो 2 प्लेट बोला ना 50 का. हाँ 50 का 2 प्लेट आए એટલે આમ કાચી કેરી કાકડી હા 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 લાય એક બટકું ભરવા દે. दूसरी प्लेट में डालो. મસાલેદાર. કેવું છે ભાઈ? એક નંબર. એમ કેવું છે ભાઈ? ઓનલાઈન નાખી દે તો લા. इस पे डाल दे કેટલા 50 ને? આપું બધાના રિવ્યુ આપણી ઈચ્છા નહીં થતી હવે. ગોઠામ મજા ન આવી સાગરભાઈ ને. ઉપર ઓનેસ્ટ રિવ્યુ આપવો. પેલો પી ગયો જો બધું. એમાં તો હાવ મજા નહીં આવે. જી ફલાણા રિંકુજી. ભાઈ તમને કેવું લાગ્યું? રિંકુજી અરે બોલીએ રિંકુજી. હજી પણ ટેસ્ટ આવે ઢોસાનું તો એવું લાગે કે શાક ખાતા હોય ને પેલું બટાકાનું એ બધું. થોડા ઢોસા જ બનતા લાગે. રીમઝીમ બારિશ સ્ટાર્ટ હો ગઈ है મિત્રો. સાગરભાઈ હા છાંટા આવે છે અહીંયા તો. રીમઝીમ બારિશ. મને એમ ખોલવા ઉભા રહે કાકા. મને એમ જ લાગ્યું. કાકા કઈ નથી દેતી એમની મસલ. આ ભાખરા નાગલ નદી છે. રીમઝીમ બારિશ. ચાલ તને બારિશ નહીં આવતી? વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે સાગર. છે ને બારિશ તો અમારા બાજુ નહીં આવતી. વરસાદનો માહોલ સાગર ચાલુ થઈ ગયો છે. કાલે વિશાલ બહુ ડરતો હતો ના વરસાદથી. ડરતો નહોતો. મને આપણને વરસાદ બહુ ગમે. એવું ડરવાની વાત જ ન હોય આપણી સામે. એવું એમ. હા. સીધે સીધી આ તો કાકા. મેં કીધું સેફટી બધાને Oh કપડા લઈ my- લે oh my God. Oh my God. જોયું અહીંયા તો પોલીસની ગાડીઓના સાયરન વાગે ભાઈ કચરાની ગાડીઓમાં. વિડીયો મેં કીધું ડાયરેક્ટ સાગર હલો મિત્રો,
પહોંચી ગયા છીએ મજામાં ને ભાઈ બધા તો બરાબર જે છે એ આપણે પહોંચી ગયા છીએ મહાકાલેશ્વર મંદિર લાઈનમાં જવા માંડ્યા છીએ આગળ જે છે લાઈનો ચાલે છે આપણા બે ભેરું આગળ હાલે છે બે જણા પાછળ આવે જેવી રીતના ભાવિકભાઈ કીધું છે હા. બરોબર છે એવી રીતના આપણે સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ અલા પણ મારી વાત તો આખી તું પૂરી થવા દે અલા મારો ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરીને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે આપણે ત્રીજા એવા જ્યોતિર્લિંગ એવા મહાકાલેશ્વર મહાદેવના ત્યાં સાનિધ્યમાં આવી ગયા છીએ બરોબર છે તમને દર્શન કરાવશું આપણે મહાકાલ હા બરોબર મહાકાલેશ્વરના દર્શન આજે ફોન બોન કાંઈ ચેક કરતા નહોતા ને બાદ બરોબર એટલે તમને દર્શન કરાવીશું ભીડ બહુ છે કાળ ભૈરવ દર્શન કરી લીધા છે હવે આપણે બહારથી એવું જાણવા મળ્યું 1.5-2 કલાક જેવું લાગે એમ છે લાઈનમાં એટલે પણ મારે ખ્યાલ મુજબ ભીડ બી એટલી બધી નથી જેટલી ખાસ દર વખતે ભીડ હોય છે બરોબર મહિના રહ્યો બ્લોકમાં તમને બરોબર દર્શન માટેની લાઈન જે છે લોકો ભાઈકા હાલવા માંડ્યા છે વ્યવસ્થા સારી એવી બનાવેલી છે કે કોઈને ગરમી વધારે પડતી ના થાય ઉપર પંખા બધા મૂકેલા છે કમ્પ્લેટ 0-0 ઓ સાહેબ ડાયરેક્ટ આજો ભગવાનનો ચમત્કાર જો આ લોકો બધા અહીંયા આટલી બધું આ ફરીને આવે છે હા. ખાલી રિક્ષલ અમે એવું ખોટું નહીં કહેતા પણ આ લોકો રિક્ષલ બતાવે ફરીને આવે છે અમે લોકો ડાયરેક્ટ આવી રીતના આવવાનું છે. બોલો હર હર મહાદેવ સીટ. હર મહાદેવ દારિદ્ર બોલો હર હર મહાદેવ દર્શન વર્ષો વળી ગયો ભાઈ પાછા હતા થઈ ગયા બોલો શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આવી ગયા છીએ બરોબર છે અહીંથી દર્શન આપણે કરીશું લાઈન થોડીક હવે થોડી કરતી વધારે થઈ છે થઈ ગઈ છે. બતાવી દો. પબ્લિક થોડુંક મેરામણ વધી ગઈ છે પબ્લિકની બરોબર આ વીઆઈપી વાળા ઓલા આગળ ભાઈ બધા વીઆઈપી વાળા અમે નોર્મલ વાળા જો સામે 250 રૂપિયા માત્ર વધારે નહીં બરોબર બધા વીઆઈપી બોલો બોલો હર હર મહાદેવ બોલો બોલો કે ના હર હર મહાદેવ હા બોલો વિશાલ હર હર મહાદેવ બોલી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આવું બધું હાલે છે અત્યારે મળીએ જલ્દી ધીમી ચાલે એકચ્યુઅલી
ગુજતું જ હોય. ભાઈ ખરેખર અદ્ભુત દર્શન થયા છે મહાદેવ જીરો જીરો. ખરેખર મહાકાલ તમને લોકોને થઈ ખરેખર ગયા બહુ અદ્ભુત હશે. દર્શન થયા છે બરોબર છે અતિ સુંદર અતિ વાત જવા અતિ 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 સુંદર એમ વાત જવા દો. કે ખરેખર આવું સ્વરૂપ જુઓ 1 વાગે અમે બહાર ઊભા હતા, અત્યારે 1:45 થાય છે. કમ્પ્લીટ દર્શન કરીને 45 મિનિટમાં પાછા. પાછા વયા આવ્યા. વીઆઈપીમાં હોય તોય નો જાય આવા. ખરેખર જે મહાકારના જે હુંકાર બોલતા હતા કે હર હર મહાદેવ હર હર મહાદેવ કરતા કરતા જે આગળ ગયા હતા બહુ મજા આવી ગઈ ખરેખર બહુ સુંદર દર્શન થયા બહુ સુંદર દર્શન થયા હું કેવું ભાઈ તમારું તમને લોકોને દેખાઈ ગયો છે. તમારા માટે સ્પેશિયલ ક્લિપ લીધી 2-3 વાર. જોઈ લેજો, દર્શન કરી લેજો ઘરે બેઠા. હવે થોડાક હવે અમે બહાર નીકળીએ છીએ બરોબર છે બફાઈ ગયા. ચાલો મળીએ. પણ ખરેખર ભાવિકભાઈ આવી તો મજા હું અરે કેવું જોર જોર ભાઈ, આવા દર્શન તો થાય નહીં. આવા દર્શન ના થાય કિટ્ટા પિંડા નવું ઇનોવેશન વાંચીને બતાવો, વાંચીને બતાવો. લો બોલો, કમેન્ટમાં લખો, કમેન્ટ કરો. તાકાત હોય તો કમેન્ટ કરો. લો ભગવાનના દર્શન કરી લીધા હવે બધા શાંતિથી બેઠા છીએ બરોબર આપણે જો થોડુંક ભગવાનની વધારે કૃપા થઈ જાય તો આપણા જે શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં શિક્ષા પ્રાપ્ત કરી છે એવા સાંદીપની ઋષિના આશ્રમે જવાનું છે બરાબર તો આગળ તમને એ પણ દેખાડીએ છીએ બરોબર છે બરાબર છે. બપોરે અમે જમીને મહાકાલના દર્શન કરી લીધા છે હવે શાંતિથી બેઠા છીએ ને હવે આપણે નીકળીએ મસ્ત ટાટા ભાઈ. તમારું શું કેવું આપણે જે કૃષ્ણ ભગવાનનો શું આમ ન્યા શું હતું થયું તું કાંઈ કે શું થયું હતું સુદર્શન ચક્ર એને ધારણ કર્યું હતું ને ત્યાં. હા કોણ આપ્યું પરશુરામજી પરશુરામજી આપ્યું હતું પરશુરામજી આપ્યું હતું ચક્ર બરોબર છે બોલો. હા જો આ જ્ઞાનનો ભંડાર છે આ ભાઈ ભાઈ એવું નથી પાછું હમણાં મારે શું છે નાઇટમાં થોડીક મહાભારત ચાલુ છે ને હા. જોવાની એટલે આ બધું યાદ રહી છે. Oh my God. બરોબર નહીતર તો કશું યાદ નહીં. જો આ નવું ઇનોવેશન છે ઇનોવેશન ને પાડો. ભગવાનને હાર પહેરાવવાને બદલે આ ભાઈ પોતે હાર પહેરી લીધો ये डमरू कितने का देता जी? खंजरी लेवानी क्या भाई ने वगैर वगैर ભક્તિમય માહોલમાં રંગાવે જવાનું છે તું રંગા હરિઓમ. આ રીતે અને ડમરુનું કોનું શું કરવાનું તમારા હાથ? नहीं रे वागे सागर रेवा दे, ये तो छोटा वर्जन है. હા વગાડજો. તો મોટા આના 40 આના 50 આના 40 લેન્સ કાર્ડ નું બોક્સ એક પડ્યું છે ને એમાં ચશ્મા નાખ દેવાની વાત છે હવે તો. આ લઈ લઈએ ભાવિકભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ હા 140 ની અડાડી સાગર ભાઈ. અલા આનું દર વખતનું છે અલા એવું કહેતા 140 હતા, આવું ને આવું જ કર્યું હતું હવે. ગરીબી માં આટા કિલ્લા જેવી પરિસ્થિતિ છે હવે. અરે મિત્રો હજુ રૂમ લે. હા, જે શાંતિથી રીતે રૂમ રાખીને આરામ કરવાની વાત હતી. જે રીતે મિત્રો આપણે સાંદીપની આશ્રમ જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં શિક્ષા લીધી હતી હા. ત્યાં આપણે જઈ રહ્યા છીએ આપણે ત્યાં સુદામા જ ને સુદામા જ આવે ને યાર તો સુદામાએ ત્યાં ચણા ક્યાં ખાધા હતા હા. પછી ચક્ર ક્યાં આપ્યું હતું એ બધું તમને બતાવશું ને યાર. હા. બરોબર છે બરાબર છે. લાઈનની અંદર બનાવ્યો આપણે સવારીમાં બેસી ગયા છીએ સવારીમાં ટુક ટુક હારી હાલે. ટુક જોરદાર. હારી હાલે. ટુક ગાડી હારી યાર ભાઈબંધ બેસી ગયો વિશાલભાઈ બી અમારા બેસી ગયા છે વિશાલભાઈ ક્યાં જવાનું છે વિશાલભાઈ કઈ બોલતા નહીં આજે આ મંગુટો બતાવે છે
એમ તો સાગરે સોડા પીવડાવ્યો સોડા ત્રીવાળી કેવી છે? લીંબુ સોડામાં બહુ મજા આવી હે? લીંબુ સોડા બહુ મજા આવી. એકદમ સ્ટ્રોંગ. મિત્રો પહોંચી ગયા છે, તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે ક્યાં પહોંચી ગયા છીએ? ક્યાં પહોંચી ગયા છે? હે? હા મહારાજથી શાંતિ મહર્ષિ સાંદીપની આશ્રમ પહોંચી ગયા છે, બરોબર. ચંપલ અહીંયા કાઢવાના શ્રી કૃષ્ણ ભગવાન આ તો શ્રી કૃષ્ણ 8 ભગવાનના time છે સાનિધ્યમાં આમાં તો. જ્યાં એને શિક્ષા લીધી હતી, અમારે બધાની શિક્ષા લેવાની છે, બરોબર બરોબર. પીવાનું પાણી અહીંયા છે ઉપર પહેલા પાણી પીવું પડશે ચપ્પલ અંદર ભાઈ. કાઢવાની. ચાલો ચાલો મિત્રો, ચાલો ચંપલ અહીંયા કાઢી નાખીએ, બતાવીએ તમને આખો આશ્રમ પાણી પી લઈએ પહેલા બરોબર. બોલો. આપણે જે શ્રી કૃષ્ણ ભગવાને જે ગોપીઓ આરે જે રાસલીલા કરી હતી એ આગળ આપણે જોઈશું, બરોબર છે. ઇતિહાસનો અમારા ભાઈને બહુ ખ્યાલ હોય પાછો સમજ્યા? ખ્યાલ તો રાખવો જ પડે ને. મારે મારે ગમે ત્યાં ને ગમે ત્યાં ઇતિહાસ જો પાછળ પણ બોલવાનો એવું હોય. નહીં, ખરેખર પાછળ જો આમ બોર્ડ મારેલું. ઈ તો જ્યાં વાંચીને જ બોલ્યો છે ભાઈ હા અમારો. તો બરોબર. ચાલો સમજ્યા? આપણે અંદર વિશાલભાઈ આમ આગળ અંદર બતાવો, આપણે જોઈએ. કેમેરામેન कैमरामैन आगे के विशाल के साथ कैमरामैन विशाल के साथ हमारी टीम ए विशाल ये नहीं चाहिए ચાલ જો એની. ભગવાન આગળના જે 14 વિદ્યાઓ જે લીધી હતી આપણે આવતા જ નહીં. લે હવે વિશાલ કેમ આમ કરે? હાલો અંદર હાલો. આમાં જે ભગવાને જે 14 વિદ્યાઓ લીધી હતી ને, જે એક પછી એક જે પુરાણ બી લીધા હતા એ લોકોએ, આમાં ત્રણ સુદામા, બલરામ અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે મીમાંસ, તર્ક, કલ્પ, ધર્મશાસ્ત્ર. અહીંયા બેવાનું સારું છે. આ શું છે? આ તર્ક છે, હા. પછી આ કલ્પ, હા. પછી ધર્મશાસ્ત્ર. એ જ્યોતિષ વિદ્યા બી શીખી દી હો, આપણા શ્રી કૃષ્ણ ભગવાને જ્યોતિષ વિદ્યા પણ શીખી હતી. જ્યોતિષ વિદ્યાનું છે કે ભાઈ જ્યોતિષ વિદ્યામાં આમ છે, એમ છે. ભગવાને બી જો આ પ્રકારની બધી જ્યોતિષ વિદ્યાઓ શીખેલી છે. અને આપણે જે નાનપણમાં વ્યાકરણમાં જે ખોવાયેલા હોય, વ્યાકરણ ભગવાને શીખેલું હોય. અને જે છંદ બી શીખેલા ભગવાને, એના સિવાય બીજી શિક્ષાઓ બી લીધી હતી. અને એમને ભગવાને આયુર્વેદની અંદર જે ચિકિત્સક આયુર્વેદે શીખેલું ભગવાન ઓ માય ગોડ. તો બરાબર. એની જાણકારી હતી. સંગીત બી ભગવાનને એવું સારું આવડતું હતું, જેમાં વાંસળીનો બી અલગ ઉલ્લેખ થયેલો છે. પ્લસ યજ્ઞ બી એ લોકોએ કરેલા છે. યજ્ઞ પ્રધાન. યજ્ઞ પ્રધાન. હલો આ કંઈક બેહવાનું કરો, પગ દુખી ગયા. અમે બેસી આપણે અહીંયા થોડીક વાર બેસીને શાંતિથી આપણે આનંદ લેશું. થોડો નજારો કંઈક અલગ જ ભગવાન છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે પ્રકારે બેઠા હતા, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જે પ્રકારે અહીંયા બેહીને વિદ્યા લીધી, તો આપણે બી બેસીએ તો આપણને કંઈક વિદ્યા આવે. તો બરોબર. પછી એક તો પછી આયુર્વેદિક વિદ્યા ભગવાને શીખી હતી. પછી અલા ભાઈ પણ નહીં જો વાત કરે. અહીંયા નીચે જોઈને જાઓ. જો મારી વાત સાંભળો. સૌથી પહેલા તો છે ને યજ્ઞવાળી વિદ્યા, બરોબર છે. પછી આપણે બધાને હરખા કરવાની, એટલે આયુર્વેદિક વિદ્યા. બે પછી સંગીત વિદ્યા બી શીખી હતી. ત્રણ પછી વ્યાકરણ બી શીખ્યું હતું. પછી સંગીત શીખ્યું હતું. સંગીત તો બે વાર આવી સંગીત આવી ગયું? અરે યાર, હા જ્યોતિષ વિદ્યા તમને જે- આયા જોઈ નાખી છે. આ ભાઈને ખોટી જ્યોતિષ બાકાજી. વિદ્યા છે. અલા, આ મારી- ખાલી બોલવામાં પાંચ જ જ છે. થયા. આ ખાલી બોલવામાં તને જ આટલું છે. આવડે ને? ખાલી તમારી વાત બોલવામાં જ મારી વાત સાંભળ. તને ઉભો રહે, મારી વાત તને ખાલી એટલું આવડે. આ ખાલી આ તો- બોલવામાં તોય નવ ખાલી વિદ્યા બાકી છે બોલવામાં જ છે. નહીં. બીજું કઈ છે તોય 9 વિદ્યા બાકી છે, 5 જ કરી. ખાલી ખોટી બાકાજી કરાવી લે તો હાલે. બધા લોકો ખરેખર બધા ઘણા લોકો આવે, ફોરેનર લોકો આવે યાર. ઢીલે foreigner. લસ્સી પૂછી લસ્સી. કેટલી વિદ્યાઓ? 16. 14 વિદ્યાઓ છે. આ મળે 16 માં છે, 14 તો અહીંયા જ છે. ના. બાકી બે અહીંયા છે જો. હા. બોલ
હજુ ભાઈ આગળ સ્ટાર્ટિંગમાં હું બોલ્યા નહીં તમને હમણાં ઉભા રહો હા આપણે અમારે પાછું નાખીશું એકવાર પાછું રાખશું ઓય ભાઈ ઓય પાણી નહીં અહીંયા તોડવાનું હોય અહીંયા પેલા ટેસ્ટ અલગ નહીં બને. તડકો સારો આવે શું ખાવા બેઠો સાગર ઓ માય ગોડ વિશાલભાઈ વિશાલભાઈ હું ખાવા બેટા જય ગજાનંદ આથી જય આવ્યો ગજાનંદ આથી આવ્યો ભાઈ આથી. જય ગજાનંદ. અને અલગ નહીં अरे नया है वह નયા હે વાહ. दूसरा उधर खड़ा है મેગી ખાઈ લેવાની વાત છે હવે તો Yes, બંગા boss. ખાવાના બંગાની ના પાડી स्पाइसी तो मीडियम 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 बन रही है ना 5-7 मिनट लगेंगे आपके टेबल पे आएगी ઠીક ઠીક સાહેબ આ બિસ્લેરીના તો કેવા કેવા નામ પાડી દીધા છે સાહેબ ઇસ્લેરીન બિસ્લેરીન ઇસ્લેરીન વિશાલભાઈને તો આજે રીતે થઈ ગયું છે બધું રીતે રીતે થઈ ગયું. રીતે છે બધું. એ આવી રીતના મોઢે રૂમાલ રાખે થોડું કાલે આમ કેસ આવવું જોઈએ હા એ લે ये ले तेरा रुमाल ભગવાન ભૈરવનાથ મહારાજના દર્શન કરીને મહાકાલના દર્શન કરીને અને સાંદીપની ઋષિ આશ્રમને જઈને ખરેખર આખું ઉજ્જૈન ફેર્યું છે બહુ બહુ મજા આવી બરોબર છે બહુ અત્યંત એટલે કે આમ શું કહેવાય વાત જવા દો વાત જવા દે એવા આમ દર્શન થયા ભગવાનના બરોબર છે એક અતિ સુંદર દર્શન અને ખરેખર બહુ બધું આનંદથી ફેરાઈએ બરોબર છે અત્યારે હવે હોટલમાં આવ્યા છે હે રઘુવંશી રઘુવંશી ઢાબામાં રઘુકુલ ઢાબાની અંદર રઘુકુલ ઢાબા નહીં રઘુકુલ રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ છે ભાઈ રઘુકુલ રેસ્ટોરન્ટની અંદર આવી ગયા છીએ બરોબર છે ચાઇનીઝ ઓર્ડર કર્યું છે ચાઇનીઝ ઓર્ડર નહીં કર્યું યાર ચાઇનીઝ પંજાબી ચાઇનીઝ અને પંજાબી બંને કોમ્બોમાં ઓર્ડર કર્યું છે પંજાબી ખાતી તુસી ફરીથી એક વખત વિશાલભાઈ હું કહ્યું પંજાબી ખાતી તુસી આ પંજાબી ખાતી કીટા પિંડ ઉજ્જૈન પિંડા ઠીક છે તો પછી આપણે તમને ઉજ્જૈન મહાકાલના દર્શન કરાવ્યા છે તમે આ પાછળ વિડીયોની અંદર બધું જોતા જશો બરોબર છે લાઈક કોમેન્ટ શેર કરી દેજો બરોબર છે આપણી ગુજ્જુ વ્લોગ ચેનલની અંદર આપણે 1000 કે સબસ્ક્રાઈબર કરવાના છે બરોબર છે તો એ જેમ બને એમ વહેલી તકે પૂરા કરો તો આટલા વિડીયો આપણે બીજા આપણે બહાર જાય બહાર જઈએ એમ બીજે બનાવવા બરોબર છે એવો મહાકાલનો આ ખરેખર આ વિડીયોનું ઇન્ટેન્શન એ જ રહે એક છેલ્લી એક વાત છે દુઃખદ વાત છે બરોબર છે કે અમારો એક દોસ્તાર છે દર્પણ કરીને બરોબર છે એ આ વિડીયોની અંદર નથી પણ ખરેખર મને ને વિશાલને બહુ દુઃખ થયું છે બરોબર છે કે રિયલી કહું ને તો બહુ મિસ કર્યો છે હું તો બહુ રાજી છું ભાઈ અને આવ્યો એટલે મને તો બહુ ખુશી થાય ના, ના, મને અમે ખરેખર એવું દુઃખીનું કાંઈ નહીં પણ ખરેખર આમ દર્પણ હોય તો વિડીયો કોલ કર્યા તે દર્પણ હા તારે એમ ન થાય કે હારે આવવું જોઈએ તારે હા. તારી લાસ્ટ ટ્રીપ હતી હવે આ તો સમજી જાય આ વિશાલ તો રોવા બેઠો હોય બરોબર છે પણ કાંઈ વાંધો નહીં બરોબર છે બહુ દુઃખી છે માણસ હા, પણ ખરેખર બહુ મજા આવી બરોબર છે કોઈ હોય નહીં કોઈ હોય તોય જે થવાનું છે એ થવાનું છે ઠીક છે ચલો જય મળીએ મહાકાલની. જય જય મહાકાલ જય મહાકાલ જય મહાકાલ જય કાર ભેરો